રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે। પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈ કાલે ક્ષત્રિય સમાજની બેઠક મળશે, તો બેઠકમાં રમજુબા જાડેજા, સુખદેવસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે। બેઠકમાં આગામી રણનીતિ અંગે ચર્ચા થશે। પીટી જાડેજાનો ઓડિયો મેસેજ વાયરલ। પાટીદાર અને ક્ષત્રિય સમાજને અપીલ કરી। કેટલાક લોકો બે સમાજને આમને સામને કરવાનો કરે છે પ્રયાસ। ક્ષત્રિય સમાજ માત્ર રૂપાલાનો વિરોધ કરે છે, બે સમાજને આમને સામને કરવાનું ષડયંત્ર છે। બંને સમાજને ગેરમાર્ગે ન દોરાવવાની અપીલ કરી છે। આરએસએસ વડા મોહન ભાગવત આવશે ગુજરાત। 6 એપ્રિલથી 3 દિવસ રહેશે ગુજરાત પ્રવાસે। ભરૂચ, વડોદરામાં પ્રબુદ્ધ નાગરિકો સાથે કરશે સંવાદ। સુરતમાં નકલી માર્કશીટ ડિગ્રી મામલે પોલીસે મુખ્ય સૂત્રધારની કરી ધરપકડ, કે જ્યાં બિહારના કટિહારથી પોલીસે ધરપકડ કરી। અત્યાર સુધીમાં 80 જેટલી ડિગ્રી માર્કશીટ બનાવી છે। વડોદરાની મંજુસર જીઆઈડીસીમાં મોડી રાત્રે આગ લાગી, જ્યાં કેબી પ્લાસ્ટિક નામની કંપનીમાં લાગી હતી ભીષણ આગ। 5 કલાકથી વધુ જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ। ગુજરાતમાં વધશે ગરમીનું પ્રમાણ। આગામી સમયમાં તાપમાનમાં વધારાની આગાહી। 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી વધશે તાપમાન, તો તાપમાન 40 ડિગ્રી સુધી જવાની શક્યતા। જેડીયુએ સ્ટાર પ્રચારકોનું લિસ્ટ કર્યું જાહેર, જ્યાં સીએમ નીતિશ કુમાર, નારાયણ સિંહ, રાજીવ રંજન સિંહ સહિત 40 દિગ્ગજ નેતાઓના નામ સામેલ। તો રાજસ્થાનની તમામ 25 બેઠક જીતીશુંનો કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલનો દાવો। કહ્યું, દેશની સરહદો સુરક્ષિત છે, એકજૂટ થઈને અમારી પાર્ટી સકારાત્મક રાજનીતિ કરે છે। તો આસામના સિલચરમાંથી 21 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય બજારમાં 210 કરોડ રૂપિયાનું હેરોઇન હોવાનો અંદાજ। તપાસ હાથ ધરતા એક વ્યક્તિની ધરપકડ। તો જમ્મુ કાશ્મીરના ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો, જ્યાં સુરક્ષા દળોએ એક આતંકીને કર્યો ઠાર। સર્ચ ઓપરેશન યથાવત। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્ર ભટ્ટ। સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવશે, કે જ્યાં આવતીકાલે 6 એપ્રિલે કોર કમિટીની બેઠક મળશે। પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને ક્ષત્રિય સમાજની બેઠક છે, જ્યાં રમજુબા જાડેજા અને આ તરફ સુખદેવસિંહ વાઘેલા પણ આ દરમિયાન ઉપસ્થિત રહેશે। વાસુદેવસિંહ ગોહિલ, કરણસિંહ ચાવડા પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। તો મહિલા પ્રતિનિધિ તરીકે તૃપ્તિબા રાઓલ પણ હાજર રહેશે। તો આવતીકાલે 6 એપ્રિલે કોર કમિટીની બેઠક મળવાની છે। ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકને આ બેઠકની અંદર અનેક નિર્ણયો લેવામાં આવી શકે છે। વિરોધને લઈને કઈ રીતે દિશા આપવામાં આવશે તે પણ આ બેઠકમાં મહત્વનો નિર્ણય લઈ શકાશે। આવતીકાલે રાજકોટ ખાતે કોર કમિટીની બેઠક મળશે। ક્ષત્રિય સમાજની આ કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે। કઈ રીતે આગામી રણનીતિ કરવી તે બેઠકમાં ચર્ચા થશે। તો રૂપાલા સામે ક્ષત્રિય સમાજની આંદોલન માટેની નવી રણનીતિ, જ્યાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને ફરી એક વખત આજે બેઠક મળશે ને આજે બેઠકમાં વિરોધ માટેનો આખરી નિર્ણય લેવામાં આવશે। સમગ્ર ગુજરાતમાંથી પ્રચાર રથ કાઢવામાં આવશે, તો ક્ષત્રિય સમાજ પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે। અંબાજી, કચ્છ, આશાપુરા, ઝાલાવાડના શક્તિધામથી પ્રચાર રથ નીકળવાનો છે, અને પ્રચાર રથ જ્યાં જ્યાંથી પસાર થશે ત્યાં અન્ય સમાજને જોડાવા માટે સમર્થન માંગવામાં આવશે। ગઈકાલે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને બેઠક મળેલી હતી ને તેની અંદર આ નિર્ણય લેવાયો હતો, ત્યારે શંકરસિંહ વાઘેલા અને સમાજના આગેવાનોએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। જોકે આજે પણ બેઠક મહત્વની મળવાની છે અને બેઠકની અંદર આ રથ કાઢવાની વાત છે, તેને લઈને પણ હવે આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવશે।
વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની સીધા જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, એક તરફ ભાજપ છે તે આ વિવાદને શાંત પાડવા માટે મથામણ કરી રહી છે, પરંતુ બીજી તરફ વિરોધ પણ એટલો જ જોવા મળી રહ્યો છે અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે। જી કૃષાગ્ર, પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ એક તરફ ભાજપ અને ખુદ પુરુષોત્તમ રૂપાલા ડેમેજ કંટ્રોલની તમામ કવાયત કરી રહ્યા છે, તો બીજી તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો લીડરો જે છે તે રણનીતિ ઘડી રહ્યા છે। ગઈકાલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને એક મહત્વની બેઠક જે છે તે ક્ષત્રિય આગેવાનોની મળી હતી, જેમાં શંકરસિંહ વાઘેલાએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। તેમણે ગઈકાલે કહ્યું હતું કે 24 કલાક સુધી તેઓ રાહ જોશે, ત્યારબાદ સીધી રીતે આ વિવાદ અંગેનો લડાયક મૂડની અંદર જે છે તે ક્ષત્રિય સમાજ અને ખુદ શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં ઉતરશે। સક્રિય ભૂમિકામાં હવે શંકરસિંહ વાઘેલા પણ આ વિવાદની અંદર કૂદી પડ્યા છે અને ગઈકાલે જે નક્કી થયું હતું તેમાં 3 જેટલા શક્તિપીઠોમાંથી રથો નીકાળવાની વાત કરવામાં આવી હતી કે જે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રાજ્યભરની અંદર ફરશે અને ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજનું સમર્થન મેળવશે। તો એક તરફ ડેમેજ કંટ્રોલની તમામ કવાયત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ક્ષત્રિય સમાજ અને તેના આગેવાનો પણ મક્કમ છે કે આ વિવાદનો તેમને ટિકિટ રદ કર્યા સિવાયનો કોઈ ઉકેલ તેમને પસંદ નથી અને તેને જ લઈને ગઈકાલે પણ બેઠક મળી હતી ને આજે પણ શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન ખાતે બપોર બાદ ફરી એકવાર બેઠક મળશે અને તે બેઠકની અંદર આગામી રણનીતિ, આગામી વિરોધ માટેની કયા પ્રકારના કાર્યક્રમો અને કયા પ્રકારના પગલાઓ હશે તેની રૂપરેખા ઘડવામાં આવશે અને હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ વિવાદની અંદર સક્રિય ભૂમિકા ભજવશે, તેવો લીડ રોલ લેશે આ વિરોધની અંદર અને અલગ અલગ કાર્યક્રમો થકી પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો વિરોધ જે છે તે રાજ્યભરની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો અને તેના લીડરો જે છે તે નોંધાવશે અને તે અંગેની ગઈકાલે પણ બેઠક હતી ને આજે પણ બપોર બાદ એક મહત્વની બેઠક મળશે। નિકુંજ, માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે એક તરફ ભાજપ અને પુરુષોત્તમ રૂપાલા સતત પ્રયાસ કરી રહ્યા છે કે આ વિવાદનો અંત આવે, પરંતુ બીજી બાજુ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અનેક રણનીતિ ઘડી રહ્યા છે અને આખરે આ વિરોધનો વંટોળ ક્યાં પહોંચે છે તે હવે જોવું રહ્યું। તો રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા કે જ્યાં પાટીદાર સમાજનું 5 સંગઠન રૂપાલાના સમર્થનમાં જોવા મળી રહ્યું છે। આ તરફ પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે કે હું સનાતની છું, હું મોદીની સાથે છું અને આ નારા સાથે આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। સાથે વિવિધ વિસ્તારો સહિત સ્પીડવેલ ચોકમાં પણ આ બેનર લાગી ચૂક્યા છે। રાજકોટ શહેરની અંદર એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ રાજકોટ શહેરમાં અનેક સ્થળ ઉપર પુરુષોત્તમ રૂપાલાને સમર્થન કરતા બેનરો છે તે લગાવવામાં આવ્યા છે। રાત્રિ દરમિયાન પાસ કન્વીનર સહિતના લોકો દ્વારા આ બેનરો લગાવવામાં આવ્યા છે। રાજકોટના મવડી વિસ્તારની અંદર સ્પીડવેલ પાર્ટી પ્લોટ આવેલો છે, ત્યાં આ પ્રકારના બેનરો છે તમે જોઈ શકો છો લગાવવામાં આવ્યા છે। ગત રોજ અંબિકા ટાઉનશીપની અંદર પણ આ જ પ્રકારના અલગ અલગ બેનરો છે તે લાગ્યા હતા। હું પુરુષોત્તમ રૂપાલાની સાથે છું, જે રીતના વાત કરવામાં આવી નરેન્દ્ર મોદી સાથે છું, ભાજપ સાથે છું, હિન્દુત્વની સાથે છું, સનાતનની સાથે છું, આ પ્રકારના બેનરો છે તે રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળો ઉપર જોવા મળી રહ્યા છે। સાથે જ સોશિયલ મીડિયાની અંદર પણ હવે રૂપાલાના સમર્થકો છે તે સામે આવ્યા છે, એટલે કહી શકાય કે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ પોસ્ટરો છે તે જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે પુરુષોત્તમ રૂપાલાના સમર્થકો પણ હવે મેદાનમાં ઉતર્યા છે અને પુરુષોત્તમ રૂપાલાને કઈ રીતના જંગી જીતથી જીતાડી શકાય તે માટેની કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।
તો આ તરફ પીટી જાડેજાનો ઓડિયો મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજને તેઓ અપીલ કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો બે સમાજને આમને સામને કરવાનો પ્રયાસ કરતો હોવાનો તેમની ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે અને કહ્યું છે કે ક્ષત્રિય સમાજ માત્ર રૂપાલાનો વિરોધ કરે છે. બે સમાજને આમને સામને કરવાનું આ ષડયંત્ર છે. બંને સમાજને ગેરમાર્ગે ન દોરાવાની પણ અપીલ કરવામાં આવી છે. છે હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ. મારા ક્ષત્રિય ભાઈઓ અને પાટીદાર ભાઈઓને એક સંદેશો આપવા માંગુ છું કે આજરોજ જે ઓડિયો ક્લિપ ફરી રહી છે એ બાબતે હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની વચ્ચે કોઈ ષડયંત્ર ઊભું કરી અને બંને સમાજને આમને સામને લાવવાના હીન પ્રયાસો છે. એ ઓડિયો ક્લિપમાં મારો અવાજ પણ નથી. મારો અવાજ અત્યારે પણ સાંભળી શકો છો અને ઓડિયો ક્લિપ સાથે પણ મિલાવી જોજો. મારો અવાજ બુલંદ હોય છે. ક્ષત્રિય સમાજ ને પાટીદાર સમાજને વૈમસ્ય ઊભું કરી ને બંને સમાજોને આમને સામને લાવવાના હીન પ્રયાસો થઈ રહ્યા છે, જેની ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ નોંધ ન લે. અમે તો કાયમ નિવેદન આપ્યા છે કે પાટીદાર સમાજનો ભાઈ કે બેન ઉભા રહી અને જંગી બહુમતી ચૂંટાવવાનો જવાબદારી રાજપૂત સમાજની છે. અમે ભાજપના પણ વિરોધી નથી, અમે કોઈ પક્ષના વિરોધી નથી. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ થાય. એને માફી માગી છે 2 વાર, એ સાચી વાત છે, પણ માફી આપવા માટે ક્ષત્રિય સમાજ એટલા માટે તૈયાર નથી કે માફી ન આપી શકાય એવી ટિપ્પણી કરી છે. તો ક્ષત્રિય સમાજ અને પરસોત્તમભાઈ રૂપાલા વચ્ચેની જે વાત છે તો બંને સમાજને આમને સામને લાવીને શું કરવા માંગે છે? ષડયંત્ર શેના માટે, શા માટે? એ પાટીદાર ભાઈઓએ અને ક્ષત્રિય સમાજના ભાઈઓએ વિચારવું જોઈએ. વધારે વાત નથી કરતો. જય માતાજી, જય સરદાર, જય રાજપૂતાના. તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો આરએસએસ વડા મોહન ભાગવત ગુજરાત આવશે કે જ્યાં 6 એપ્રિલથી 3 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે રહેવાના છે. જ્યાં ભરૂચ, વડોદરામાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે તો સાથે 7 એપ્રિલે નર્મદામાં ગરુડેશ્વર દત્ત મંદિરમાં પણ વિશેષ દર્શન કરવા માટે તેઓ પહોંચશે. ભાજપ પદાધિકારીઓ પણ આ દરમિયાન સાથે રહે તેવી શક્યતા છે. દાહોદ આઈસીડીએસ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન, જ્યાં મતદાન જાગૃતિ અંગેની વિવિધ રંગોળી બનાવવામાં આવી છે. આંગણવાડી વર્કરોએ જાહેર સ્થળે રંગોળી બનાવી વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરી છે અને છાબ તળાવ ખાતે આ રંગોળીનો ભવ્ય એવો કાર્યક્રમ પણ રખાયો હતો. તો ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે, જ્યાં આગામી સમયમાં તાપમાનમાં વધારાની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. તાપમાન 40 ડિગ્રી સુધી જવાની પણ શક્યતા છે, જ્યાં રાજકોટમાં 38.6 ડિગ્રી અને અમરેલીમાં 38.2 ડિગ્રી તાપમાન રહેશે. તો સાથે વડોદરા અને છોટાઉદેપુરમાં 36.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને સુરતમાં 36.7 ડિગ્રી, તો ભાવનગરમાં 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં પણ 36 ડિગ્રી અને અમદાવાદમાં 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજની વાત કરીએ જ્યાં 33.2, તો પોરબંદરમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને કંડલામાં 31.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો જે રીતે દિવસ અને દિવસે હવે ગરમીનું પ્રમાણ છે તે પણ વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી છે. ગરમીનું પ્રમાણ વધશે. આગામી સમયમાં તાપમાન વધારાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ. તો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 1માં પ્રવેશ માટે સુરતમાંથી ફોર્મ ભરવામાં આવ્યા હતા અને તેમાંથી શિક્ષણ અધિકારી દ્વારા 27,122 ફોર્મને મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે જે ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવશે અને જો કોઈ વિસંગતતા સામે આવશે તો ફોર્મ રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ રિજેક્ટ થયેલી અરજીઓ માટે સરકારશ્રી દ્વારા તારીખ 4, 5 અને 6 આ 3 દિવસ માટે સમય આપવામાં આવ્યો છે કે જે કારણોસર અરજીઓ રિજેક્ટ થઈ છે એ રિજેક્ટ થયેલા કારણોની
પૂર્તતા કરી શકે એટલા માટે 3 દિવસ આપવામાં આવ્યો છે. વાલીઓ પૂર્તતા કરશે પછી સરકાર દ્વારા કચેરીને પણ સમય આપવામાં આવ્યો છે કે કચેરી દ્વારા 8 તારીખ સુધી આ અરજીઓનું ટોટલી વેરિફિકેશન કરશે. તો સુરતમાં નકલી માર્કશીટ ડિગ્રીનો મામલો કે જ્યાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. બિહારની કટિહારથી પોલીસે આરોપીની ધરપકડ કરી અને આરોપી કટિહારમાં એક સંસ્થાનો ડાયરેક્ટર કમ સેક્રેટરી છે. અત્યાર 80 જેટલી નકલી ડિગ્રી માર્કશીટ પણ તે આરોપીએ બનાવી છે. તો મહેસાણા ઊંઝામાં ફરી સામે આવ્યો નકલી જીરુનો કાળો કારોબાર કે જ્યાં ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને ફૂડ વિભાગે એક સાથે 4 જગ્યાએ કાર્યવાહી હાથ ધરી, જ્યાં નકલી જીરુ બનાવતી 4 ફેક્ટરીઓને સીલ કરવામાં આવી છે. ઉનાવા અને મકતુરપુર નજીક ખુલ્લા ખેતરમાં આ નકલી જીરુ બનાવાતું હતું અને ફૂડ વિભાગે મોટી માત્રામાં જીરાનો જથ્થો કબજે કર્યો છે અને પથ્થરના પાવડર, ગોળ અને નાના કદની વરિયાળીથી આ જીરું બનાવવામાં આવતું હતું. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વેચાણ કરવામાં આવતું હતું આ નકલી જીરું. તો સુરતના માંડવી તાલુકા પંચાયતના સભ્ય લાંચ લેતા ઝડપાયા છે, જ્યાં તાલુકા પંચાયતના સભ્ય શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા. પાતાલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ ભૂપેન્દ્ર ગામિત પણ ઝડપાયા છે. જમીન લેવલિંગ કરવા માટે ઠરાવ પસાર કરવા માટે લાંચ માંગવામાં આવી હતી, ત્યારે રૂપિયા 35,000ની લાંચ લેતા તેઓ રંગે હાથ ઝડપાયા છે. બંને આરોપીઓએ 1.50 લાખની લાંચ માંગી હતી, ત્યારે એસીબીએ છટકું ગોઠવી બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા છે. તો જૂનાગઢના માંગરોળમાં યુવકના આપઘાતનો મામલો, જ્યાં પોલીસને મળી મૃતક યુવકની સુસાઇડ નોટ અને આ તરફ સુસાઇડ નોટમાં પત્ની અને સાસરિયાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક યુવકના માતા પિતાએ પોલીસમાં અરજી કરી અને સુસાઇડ નોટમાં પત્ની અંગેનો ઉલ્લેખ કર્યો છે. નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ સભ્યોનો પણ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ તરફ માંગરોળ પોલીસે સુસાઇડ નોટના આધારે હવે તપાસ શરૂ કરી છે અને યુવકે 31 માર્ચે ઝેરી દવા પી અને આપઘાત કર્યો હતો, તેને લઈને સુસાઇડ નોટ મળી આવતા હવે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી. હાલ મૃતકની અકસ્માત મોત દાખલ કરેલ છે અને આ અકસ્માત મોતની તપાસ છે એ માંગરોળ પીએસઆઈ શ્રી ડામોર કરી રહ્યા છે. મૃતકના ઘરેથી એક સ્યુસાઇડ નોટ પણ મળવા પામેલ છે. સ્યુસાઇડ નોટમાં હાલ 9 લોકોના નામ લખેલા છે અને આ અંગેની વિસ્તૃત તપાસ એફએસએલ કચેરીને સ્યુસાઇડ નોટ વિગતવાર તપાસ અર્થે મોકલી અને પીએસઆઈ શ્રી ડામોર કરી રહ્યા છે. સિદ્દીક પાટણવાળા, સાહિદ પાટણવાળા, સુલેમાન પાટણવાળા, નૂર મોહમ્મદ પાટણવાળા, હનીફ પાટણવાળા, યુસુફ બુમડિયા, અમીનાબેન બુમડિયા તથા આગેવાનો છે ઇબ્રાહિમ બખોઈ, મોહમ્મદ હુસેન ઝાલા, એટલા લોકોના નામ હાલ જોવા મળેલ છે સુસાઇડમાં. બાકી વધુ તપાસ છે એ માંગરોળ પીએસઆઈ શ્રી ડામોર કરી રહ્યા છે. તો લોન ધારકો માટે રાહતના સમાચાર, જ્યાં હાલ વ્યાજદરમાં નહીં થાય કોઈ વધારો, જ્યાં આરબીઆઈએ રેપો રેટ યથાવત રાખ્યો છે. આરબીઆઈએ આ અંગે જાહેરાત કરી છે. તો આરબીઆઈના ગવર્નરે બેઠક બાદ મહત્વનો નિર્ણય લીધો છે અને જાહેરાત કરતા આરબીઆઈએ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે જે એમપીસીની બેઠક હતી ને તે બાદ જે પરિણામો જાહેર કરવામાં આવ્યા ને આ નિર્ણયની જાહેરાત કરતા તેઓએ રેપો રેટ યથાવત રાખ્યો છે અને વ્યાજદરમાં કોઈ પણ પ્રકારનો વધારો હાલમાં જોવા નહીં મળે. તો લોન ધારકો માટે હાલ આ રાહતના સમાચાર છે. તો આર્થિક વિકાસ દર અંગેની જે ચિંતા ઓછી થતા હવે ફોકસ છૂટક ફુગાવા પર રહેવાની ધારણા છે ને તેને લઈને જે
મહત્વની આ બેઠક 3 દિવસ ચાલતી હતી, ત્યારે આજે બેઠકનો અંત આવ્યો ને ત્યારબાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટને લઈને જે બેઠકોની અંદર વાર્તા ચાલતી હતી તેને લઈને પણ હાલ રેપો રેટ છે તે યથાવત રાખવા માટે નિર્ણય કર્યો છે. રેપો રેટને લઈને આરબીઆઈની મહત્વની જાહેરાત હાલ કરવામાં આવી છે કે જ્યાં રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય તેવો આરબીઆઈએ આ જાહેરાત કરી છે. રેપો રેટ 6.5% યથાવત રાખતી આરબીઆઈ કે જે યથાવત રહેશે રેપો રેટ, તેમાં કોઈ પણ હાલ વધારો જોવા નહીં મળે ને રેપો રેટને લઈને આરબીઆઈ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. Private capex cycle becoming steadily broad-based, persisting and robust government capital expenditure, healthy balance sheets of banks and corporates, and rising capacity utilization, and finally strengthening business optimism as reflected in our surveys. I think the sentence is a bit long. It's better that I read it out again for greater clarity. And sorry about that, but I think it provides greater clarity. The prospects of investment activity remain bright owing to upturn in private capex cycle becoming steadily broad-based, persisting and robust government capital expenditure, healthy balance sheets of banks and corporates, rising capacity utilization, especially in the manufacturing sector, and strengthening business optimism as reflected in our surveys. અને સમાચારોમાં હવે નજર કરીએ ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત રંગીલો રિપોર્ટર. डॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस करती है, लेकिन डॉन को पकड़ना मुश्किल नहीं, नामुमकिन है. ये डॉन 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 आ जाओ डायलॉग केम मारे खबर પેલો બચ્ચનનો ડાયલોગ મારે હવે બચ્ચન મળી ગયા મને જો છે ને હું શું કહું હું બોલો ને આપ જાઓ ને તમે કયો ત્યાં આવો હાલો ને મારી હાઈટ ના મારી હાઈટ જ એટલી છે ને કોઈ આવી નહીં શકે. અચ્છા એવું સમજવું પડે માથે હું બાંધ્યું આવું માથે જે ખુશ્બુ ગુજરાતની શાન છે આપણી ઉપર, આખો ગુજરાત ન્યા જ છે. માથા ઉપર પાઘડી ઉપર લાયો અને ફાળી બાળી બધું આમ એ ખાઈ કે પાન બનારસ વાલા ભાઈ બનારસી બનારસનું ક્યાંથી લાયા તમે? તો ન્યા જ લવાય ને. પાન ખાધું ત્યાંથી કોઈ એમાં ઘણા બધા કલર લાગે લાકડીમાં. કલર જો હું લાયો મેળામાં જ લાવ્યો હતો. એમ કયો મેળો? તને લાગે તો એવું જ તને મેળામાં જ એવું લાગે. સીધા સીધા ડાયરેક્ટ ભાવનગરના ગાંઠિયા ખાવા પાઉં ગાંઠિયા ગાંઠિયા જ ખાલી ગાંઠિયા હવારના પાઉં ગાંઠિયા કરે ઈ બપોર પછી હોય ટાઢો પૂરો ને ત્યારે હોય. તમે આમ હું શું કહું તમને પ્રચારમાં બોલાવો બધા? હે પ્રચારમાં બોલાવો આમ યોગ્ય હોય તો બોલાવે, આમ જેવું જેનું ઓલી હોય વ્યવસ્થા એ પ્રમાણે બોલાવે. ચાવનું પ્રચારમાં હવે એ બોલાવે તો આપણે ક્યાં ના છે કોઈને, પણ જે સારું કામ કરતું એમાં આપણે મજા આવે. પ્રચાર જવા જવા મજા આવે ને, જે લોકો સારું કામ કરતા હોય લોકો. બાકી શું હોય? બાકી મોજે મોજ જ હોય. ખજૂરભાઈ શું કરે? ખજૂરભાઈ જલસા એ રીતે કામ કરતા રહીએ ને મોજે મોજ હોય ને યાર. ટીમ જવરી બનાવી હો તમે, એમાં કાંઈ ન ઘટે. એમાં એક આમ ઉપર આમ ઊંચું એક આમ નાના બાકી બધું શાંતિ ને? બાકી તો શાંતિ જ છે. ભોજન કર્યું કે નહીં? ખાધું બાકી લગભગ આવું અમારું ભાવનગર જ તે ભાવ ભર્યું છે, તમને થોડી ના આવી હતું સવારમાં આવ્યું કે ભાવ ભરેલું ભાવનગર જેવું ક્યાંય નહીં એમ. આ બાજુ આવ્યા તમે? મને એમ થયું કે મારી હાઈટ બહુ લાંબી રહી ને તો મેં કીધું દેખાણા નહીં. મેં તમામ થયું. બાકી બધું ભાવનગરમાં કેવું? ભાવનગરમાં મોજે મોજ જ હોય ને. ટિકિટ જોતી? ટિકિટ હમણાં કઈક વાતચીત થાય તો અમે લઈ લઈએ. ક્યાં નહીં આપું? અમદાવાદ ની આપું? સુરત ની આપું? ના રાજકોટ ની આપો તો લેવી છે. અહીંયા બહુ ડખા હાલે હો હમણાં. અહીંયા નથી જવાયું, ખોટું લાંબુ થઈ જાય. આવો 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 આવો. બહુ મજામાં તમે? બસ જલસા જલસા. આમાં દેખાતું નથી આમ બધું ભેગું. હું તો એટલે હું યાર આમ તો અમારે એટલું જ છે. તમે તો કાને પોગે છો. નવરાત્રી આવી ગઈ હું ભાઈ? ગરબા રમવાના. અમે મણિયારા રે ગોકુળ ગામના હર મનને વાચુર રે. વાહ ભાઈ વાહ. નંબર
બનવા બાકી તમે કરતા કરતા તો ટીટોડો મજા આવે હાઈટ તૂટી આપણને જાય ને. એ ટૂંકી હાઈટ વાળાને કે ટીટોળો મજા આવે. ટીટોડો આ ઈ ઢેબરા મને ટીટોડો હારો લાગે ઈ વાત એ સાચી હા અત્યારે તો ગરબાની જગ્યાએ પેલું બધું વાંચતું છે ને ચૂંટણી વાળા પેલા સાઉન્ડ લઈને સાઉન્ડ એનો માયક ડીજે વાજા કરે બધે અમારા પક્ષમાં આવો અમારા પક્ષમાં આવો તમારે જાવું છે કે પક્ષમાં ભાવ હારો છે કેટલો ભાવ હે ભાવ હારો છે ભાવ છે હા બહુ ભાવ છે ભાવનગરનો ભાવ એટલે ભાવનગરનો ભાવ અને પક્ષનો ભાવ અને ભાજપનો અને કોંગ્રેસનો ઓલી આમ આદમી પાર્ટી બધા પૈસા આપે છે બધા આપે છે? બધા કેટલા આપે છે? હે ઈ તો માણા પ્રમાણે આ ભાઈનો બહુ ભાવ ભાવ છે લંબાઈ પ્રમાણે ભાવ આપે તો તમને ઓછો હે મારો ભાવ નો આવે એટલે હું નો જોઈ કે સભા બભા થાય સભા એટલે વાત આવો છો અમારા ગામમાં પમદી સભા થઈ કોમદી થઈ હા ચલો નેતા ભાષણ કરતા હતા અમારા પક્ષમાં જો ભ્રષ્ટાચાર માટે જગ્યા નથી અમારા પક્ષમાં ખોટું કરાવવા માટે જગ્યા નથી અમારા પક્ષમાં પૈસા ખાવા માટે જગ્યા નથી એક ભાઈ ઊભા થયા ઈ કે કેમ હાઉસફુલ થઈ ગયું છે હાઉસફુલ થઈ ગયું હાઉસફુલ થઈ ગયું છે હાઉસફુલ થઈ ગયું છે હાઉસફુલ તો થઈ જ જાય ને સાયકલ આવી તો હાઉસફુલ થાય ને. હા હા હું કરે કઈ તમારે જોતી ટિકિટો કોને મને આપી દો ને ક્યાં નહીં આપું મને મારા ગામની આવ્યો કરી દેજ નહીં મારું પાકીટ ચોરાઈ ગયું પાકીટ ચોરાઈ હા. એસટી માં ના રિક્ષામાં હા રિક્ષામાં પાકીટ ચોરાઈ ગયું એટલે ટિકિટ મને રિક્ષાની આપો રિક્ષાની ટિકિટ ભાડું નથી મારી પાસે રિક્ષામાં ટિકિટ નો હોય નો હોય એસટી માં ટિકિટ હોય એટલે હા યાર, માહોલમાં બધું ભૂલાઈ ગયું ટિકિટ કરાવે બધા. નથી રાખતા બસો આપીને આપણને ભૂલવાડી દે આપણને ભૂલવાડ દે હા કોને મત આપ્યું તો ખબર નથી પડતી મારી બેટી ઉનાળામાં થોડીક છે ને બદામ ખાવ તો કઈક મગજ હાલે તમારો. હા ઉનાળામાં બદામ ખાવાની અલા ઉનાળામાં થોડી બધા હોય ટાટું પાણી પીવાનું હોય તું લીંબુનું પાણી પીવાય તમે ક્યાંથી લાયા આવું હે તો શેવડીનો રસ પી લ્યો. ટાટું પાણી હોય શેવડી નસ પીવાય શેવડી નથી પીવાય તો હું ન પીવાય એમાં બધો ખાંડ બાંડ નાખીને નો આપે ખાન બાન હાલે ને બધું યાર હાલે આ ઝાડા નો થાય યાર ઈ છે આવો 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 અરે આખા આખા ઉભા થાઓ, આવો આવો અમને બોલાવો આવો 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 ને ભાવ આવો આવો ગાંઠિયા આવો ખાવા. આવો રામ 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 આવો મેદાનમાં આવો મેદાનમાં આવો હા ભાઈ આપણે છે ને આપણે કામ કરીએ એક એક ને પકડીને લાવવાના બરોબર હા હા તમારે નહીં અમે તો તમને લાયા ચંદ્ર ઉપર લેવાય ત્યારે ક્યાં લાયા ચંદ્ર ઉપર જમીન ઉપર થી લઈને ચંદ્ર ઉપર. એવું હતું કેવું લાગે તને? દાઢી બાટી વધારવાનો શોખ હા પહેલેથી બાકી બીજું બધો શોખ બધો શોખ બધો શેનો બધો ચૂંટણી બૂટણી લડવી નહીં આને કહો તમે બધો શોખ નો કહેવાય બધો શોખ નો કહેવાય ચૂંટણી કઈ રીતની લડવાની યુવા મોરચાની જેમ બોલે આપણે બધા કે વિકાસ કર્યો એમ વિકાસ ને ગોતી દીધા વિકાસ ક્યારે કર્યો ને ક્યાં છે વિકાસ વિકાસ વાળાને પાણી આવે છે ઘરે તમારા ના ના 8 દીધા નથી આવતો રસ્તો કેવો છે નો ઈ ખડબસડો છે એ છે. હા ગટર લાઈન ઈ નથી બહાર ભૂંગળામાં પાણી બહાર નીકળે તો તમારા જ વિકાસ કરવો પડશે. બહાર કરી બારે નીકળ્યા ચૂંટણીમાં તમે કયો નેતાઓને બધું કરશે અને 5 વર્ષ પછી ભાવે નહીં પૂછે આપણે નેતાઓ જ નથી મળતા નેતાને ઘણું મળવા વગર નેતા જ મળતા ટિકિટ હું લઉં તો કેમ લાગે મને આપે તો હું કામ કરું. અમદી અમારા ગામમાં પાછી સભા થઈ બોટાદ એસટી બોટાદની ટિકિટ એક જોઈ બોટાદની ટિકિટ આમ બોટાદ વાળા અહીંયા આવી જાય ઉમેશભાઈ એવું હા ગઠબંધન કર્યું અડધા ઘટે છે આમ આદમી વાળા કોંગ્રેસ ભેગા લીધા આને તો બે જગ્યાએ વાવાઝોડું હુડુડુડુડુડુ નીમુબેન બાબરિયા જીતી જા જિંચક મજા આવી જા મજા આવી ગઈ હા આ બધા ભેગા કરીને શું કરવાના છે કોણ આ બધા ભેગા થયા છે હવે કારે આજે હવારમાં ભેગા જૂન થયા ભેગું છું જૂન હવારમાં ભેગા હા થયા જૂન હવામાં હમણાં 10 ભક્તિ બાપુ આવ્યા હતા ઈશુભાઈ આવ્યા હતા પછી ઓલા મકવાણા આવ્યા હતા હા. બધા ભેગા થયા પછી ને રેલી નીકળી જોઈ લો ઓહો આ તો જાણે શમશાન રાજા દેવડી લાગતી નાની હતી બડી મોટી રેલી હતી એટલી મોટી રેલી હતી ને હા. કે ગણાઈ જતા હતા એક, ઘણા બે, જતા ત્રણ. ત્રણ ચાર પાંચ પૂરી થઈ જતા હતા. હા એવડી મોટી રેલી હતી અમને ન બોલાવાય કોને તો અમે બધા એમને તમે બોલાતા. હુતા હતા ઈ. ઈ તો એમ. હુતા હતા. તું આવો તમે રેલીમાં કાલ તો કીધું તું તમને રેલીમાં આવવાનું કેવું જોઈએ ને તો નો આવે તમે ગાડીમાં પેટ્રોલ નહોતું ક્યાંથી ના આવે? પેટ્રોલ ના આપ્યા પેટ્રોલ ના ઓલા બધા બહાર કૂપન વેચતા હતા લગભગ હવે રામ જાણે કૂપન હતા કે પછી ખબર હતા, ખબર તો નથી. આવી જવાય ને તમારે સાયકલ મેં પંચર હતું હું આવે ઈ કે સાયકલ માં પંચર હતું હમણાં એક અમારા આવ્યો બીજા સ્વભાવ કાઢવા અમારા ગામમાં ક્યારે પમદી થઈ હતી કે બે દી પહેલા ના ઓલો રૂપાલો નો વિરોધ નહીં ચાલતો હા 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 તો જેવી નેતાએ ભાષણ કર્યું ને પબ્લિક પર દેખાડો કર્યો હોય હોય નેતા કે સાંભળો એ કે નહીં ફરીને દેખાડો કરો પબ્લિક હોય નેતા કે મને શાંતિથી સાંભળો તો દરેક માણસને 300 રૂપિયા આપીશ 300 રૂપિયા આપીશ મને શાંતિથી સાંભળો તો પબ્લિક કેટલી હતી તે પબ્લિક તો ઘણી હતી પછી એક જણો ઉભો થયો એ કે થોડાક નેતાજી વધારો એ કે કેમ એ કે આમાં પક્ષવાળા દેખાડો કરો ને 500 આપ્યા છે આ બધું હાલે છે.
ચૂંટણીમાં બધું આવું ચાલે છે આપણે ધ્યાન રાખવાનું. આપણે શું કોઈ હારા માણસને મત દેજો, કોઈક જોઈને. અને આપણે વોટ કરવા જવાનું. વોટ ફરજિયાત કરવાનો. વોટ કરવાનો. અને હારા માણસને, ભ્રષ્ટાચારી નહીં, જે પૈસા ખાય એવા નહીં, લૂંટારા નહીં, જે લૂંટીને ભાગી જાય એવા નહીં. જો મારું એક સૂત્ર છે. આમ વોટ દેવા જાવ ને વોટ આખું બંધ નહીં રાખવાની. ખુલ્લી રાખવા. આખું ખુલ્લી રાખો ને પહેલા હારી ઊંઘ આવે પછી હારી ઊંઘ આવે. બરોબર ને? 5 વર્ષ સુધી ચા નાસ્તો કરીને જવાનો સવારમાં. ચા નાસ્તો કરીને જવાનો. તો એ નહીં કરાવે ચવાણું પેંડા ને બધું એવું છે. ખવડાવે. હું લેવનો અત્યારે બધા ખવડાવે. દાદા ખવડાવે. સભા છે બધું ખવડાવે. આવું નહીં ચવાણું પેંડા ખાવા નહીં જમીન જાવી તો હરકું બટન દબાવવા. જમીન જાય ધરકો બટન દબાવવા. નહીં સાંજે સભા છે ચવાણું પેંડા ખાવી એક પાર્સલ કરી લેવી. કાલ સવારે વાત સાંભળો એક પાર્સલ કરી લેવી એક ખાવાની એક કાલ સવારે ખાવાની પછી વોટ દેવા જઈશું. અમારે ઓલી જિલ્લા પંચાયત ચૂંટણી ગઈ ને એક જણો આમ આગળ મત દેતો આમ કરતો. એટલે હું કહેતો ઉતાવળ રાખ ને ભાઈ ઉતાવળ રાખ ને. એ કે વિચાર કરું છું કે રાતે કોઈને પાયો હતો. લાઈનમાં ખબર ન પડી રાતે કોને પાયો હતો. તમારે આવું થાય ચવાણું પેંડા પાર્સલ કરવાનું. ક્યારેક પૂછે ને તો ક્યારેક પછી ભૂંગળા બટેટા નીકળે. કે છે એવડો પેંડા. પાઉં ગાંઠિયા બહુ પાઉં ગાંઠિયા ખાય બધા. બહુ પાવ ગાંઠિયા ભૂંગળા વધારે હોય અને ગાંઠિયા વધારે મારા ગાંઠિયા વખણાય બહુ ખાય બધા. 500 ગાંઠિયા જેવા આવું બધું થઈ જાય. બધું હાલ્યા કરાય. થઈ જાય બધું. તમને ખબર રાહુલ ગાંધી આવ્યો હતો ગુજરાતમાં? ગુજરાતમાં મને ખબર નહોતી કેમ કે હું તે પેલા કોંગ્રેસમાં હતો ને પછી હું ભાજપમાં આવી ગયો. હમણાં આયા રાહુલ ગાંધી આવ્યા ખબર તમને ખબર? ભાવનગર નહીં આવ્યા. ભાવનગર નહીં દાહોદથી પાછા વળી ગયા. દાહોદ થી આમ હાલતા સુરત બાજુ ગયા હતા. આમ વળી ગયા પાછા. આ બાજુ નો આવે વાંકા વળી જાય બધા. નવસારી વી ગયા નથી. નવસારી અહીંયા અમારા ગામમાં જ નથી થયો. નહીં ભાવનગર બોલાવા ના એનું કઈ કામ નહીં. નહીં એનું શું કામ છે? પ્રસારની જરૂર નથી એમ ક્યાં છે બધા. એવું છે. પ્રસારની જરૂર નથી. વરસાદની જરૂર નથી. આ જે હોય વોટ અચ્છા તો હવે આપણે શું કરવું? તમે કયો કરીએ? તમારે કોઈ ટિકિટ બિકિટ જોતી તો હું દેતો. મને ભાઈ તમારે ક્યાં જવાનું? બોટાદ મારે કરી દેજ. કરી દેજ ને. એસટી જાય ને? રિક્ષા જાય. ભાઈ એક કરી દેજ ની રિક્ષા. તો તમારે કેની ટિકિટ જોવે? મારે ભાવનગરની. ભાવનગર. તો તમે શું કામ કરશો? વિકાસ શું કરશો ભાવનગરનો? જે વિકાસ કરવાનો કે વિકાસ હું કરીશ. કેટલા વિકાસ ગોતશો તમે? કયા પોતાનો વિકાસ કે ભાઈ આ મને ઓળખું સારી રીતે. સારી રીતે. હા ત્રણ વિકાસ ગોતવાનું કેટલા બાર હમણાં ફરતા દીધતે ને. હા એની જ વાત છે ને. આને નો દેવાય ટિકિટ તો તમારે જોતી? મારે રાજકોટની જોવે. અહીંયા બહુ ડખા છે. ત્યાં જો બધું રૂપાલા ને કુપાલા બધું પીડ્યું છે. ત્યાં બધું હળગી પડ્યું. અહીંયા નથી જવાનું થતું. બીજું બોલો. તો મને છે ને આપી દો આયા આપણે ક્યાં તારાપુરની આપી દો. લોકસભા હે દેખાય એકલા. અચ્છા તારાપુરમાં તારા દેખાય. એસટી ટિકિટ તારાપુર. પેલો ભાવનગર ની તારાપુર ને ભાવનગર થી કરતે જ. હા કરતે. 2 ટિકિટ, એક રિક્ષા ને એક બસ. મારી સાયકલ. તમારી સાયકલ. પેટ્રોલ બચાવવું છે. હા મત આપશું હા પણ સાયકલ હાકશું. ભલે પેટ્રોલ ભાવ. હવે હું શું કહું? હું મારી પેલી ભેંસું ભૂખી થઈ છે. નીર નાખવાનો ટાઈમ છે. હારે લઈને ફરું હું. તમારે ભેંસું લઈને આવ્યા? હારે લઈને આવ્યો અમદાવાદથી. આ માયા બાંધી છે. અમારે બાંધી છે. ઘાસ ખાય બધું. ગાર્ડન નું ઘાસ ખાય. ઠીક. તો એને લઈને બાંધી આવું. તો એમ કરો જાઓ. પાણી પાતાવું. બસ બીજું કઈ કામ નથી. પૂછું કઈ? પાણીની વ્યવસ્થા તો આપણે કરી દઈએ. પાણી ના ને એક છે છે ઓયડો છે અવડો છે છે ને? હા છે. તો પાણી પીવરાય દો. ઓકે આમ થઈને જવાનું ને આમ ફરી નીકળી જાઓ. આ બાજુ વન વે છે. આ બાજુ તો આ બની પાછળ ની આલે ને ઓલો રાડ છે આડી આમ ફરી નીકળી જાઓ. આમ નીકળવું પડશે. હાલો તો હું નીકળું બરોબર. અને જાતા જાતા ને પેલું ગુજરાતી ગીત યાદ આવ્યું છે. પ્રીતનગરની મારું song. તમારું કે પાન બનારસ વાલા ખુલ જાય બંધ અકલ કા તાલ સાગરે ધમાલ કે ઈ કર દે સબકી ચાલ. એ વોટિંગ કરવાનું છે ટાઈમસર. ફરજિયાત વોટિંગ ફરવાનું છે ફરજિયાત કરવાનું છે ફરજિયાત. गर्मी में ब्यूटी से टकराएगा लेकिन पास नहीं जा पाएगा.
इसीलिए आ गया जियो मार्ट समर रेडी सेल 6 से 8 अप्रैल। डिओड्रेंट टैल्कम पाउडर पर मिनिमम 40% ऑफ। डाउनलोड द ऐप और विजिट स्मार्ट बाजार। આ દુકાન તમને કમાવી આપશે ગેરંટીડ રેન્ટલ ઇન્કમ ગણેશ ગ્લોરી 11 માં। તો રાહ શેની જુઓ છો? કમાવાનું ચાલુ કરો અત્યારે જ કોલ કરો 7567375000। ગણેશ ગ્લોરી 11